ખાનગી શાળાઓમાં ફી નિર્ધારણના મામલામાં અમદાવાદની ખાનગી શાળાઓના એસોસિએશને સ્પષ્ટતા કરી છે કે પ્રથમ 3 મહિનાની ફીમાં કોઈ ઘટાડો નહીં થાય. અમદાવાદની ખાનગી શાળાઓના એસોસિએશનની બેઠક યોજાઈ હતી, જેમાં તેઓએ સ્પષ્ટતા કરી હતી કે ખાનગી શાળામાં ફીના ધારાધોરણ નક્કી થયા બાદ તફાવતની જે રકમ વધશે તે વાલીઓને પરત કરાશે. તો એસોસિએશને શિક્ષણ વિભાગને માંગ કરી છે કે ફી નિયમન વિધેયકનો અમલ 2017-18ના બદલે 2018-19માં કરવામાં આવે. આખરે ગુજરાત સરકારે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા તરીકે ગીતા જોહરીને નિયુક્ત કર્યા છે અને આખરે તેમણે ચાર્જ પણ સંભાળી લીધો છે. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કેબિનેટની બેઠક બાદ પીપી પાંડેના રાજીનામાનો સ્વીકાર કરી સત્તાવાર રીતે ગીતા જોહરીના નામની જાહેરાત કરી છે. રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી બનેલ ગીતા જોહરી તામિલનાડુના 1982ની બેચના આઈપીએસ અધિકારી છે. महिला तरीके હું મહિલાઓની પ્રશ્નોમાં બાબતે હું ચિંતિત છું. તો જે પણ મહિલાઓને પ્રશ્ન થાય એ લોકો સીધા મને સંપર્ક સાધી શકાય અને હું એના નિરાકરણ કરવા માટેની કોશિશ કરીશ. ગુજરાત 16મી એપ્રિલે વડાપ્રધાન મોદી સુરતની મુલાકાત લેશે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ પણ કરશે અને એરપોર્ટ પર વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. તો સાથે જ બાઇક રેલી સાથે વડાપ્રધાન મોદી સર્કિટ હાઉસ પહોંચશે. સુરતમાં વડાપ્રધાન ભાજપના નેતાઓ સાથે મોડી રાત્રે બેઠક પણ કરશે. 17 એપ્રિલે કિરણ હોસ્પિટલનું તેઓ ઉદ્ઘાટન કરશે. સાથે જ બાજીપુરામાં સુમુલના પ્લાન્ટને પણ ખુલ્લો મૂકશે. આગામી 16 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે અને તેમાં પણ વડાપ્રધાન બન્યા બાદ સૌ પ્રથમ વખત તેઓ સુરત રાત્રિ રોકાણ કરવાના છે. ત્યારે વડાપ્રધાન આખો કાર્યક્રમ શું છે તે અંગે નવસારીના સંદેશ ન્યૂઝ સંવાદદાતાએ ખાસ વાતચીત કરી હતી. સાંસદ CR પાટીલ છે, તેમનેથી જાણીશું આખો કાર્યક્રમ શું છે. કોઈ પણ આ દેશના પ્રધાનમંત્રી પહેલીવાર સુરતમાં રાત્રિ રોકાણ કરવાના છે, એ આ કાર્યક્રમની વિશેષતા છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે એરપોર્ટ પર આવશે તો ત્યાં લગભગ 15,000 મોટરસાયકલ ઉપર 30,000 યુવાનો એમની ગાડીને આગળ પાયલોટિંગ કરશે અને એ રીતે એમનું એક ભવ્ય સ્વાગત કરશે. એમને એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી માનવ દિવાલ બનાવવાના છે. તો ત્યાં આવનારા દરેક ચોરા પર ચોક ઉપર એનું લાઇટિંગ અને ડેકોરેશન એને કરવાના છે. રોડ ઉપર પણ એક ડિજિટલ લાઇટિંગની વ્યવસ્થા અમે કરીએ છીએ. જો સાથિયા જે હોતા હોય છે એવી રીતે એ પણ લાઇટિંગની અંદર થશે. તો આ તરફ ચૂંટણી નજીક આવતા જ હવે આદિવાસીઓ ઉપર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસની આદિવાસી યાત્રાની સાથે જ ભાજપના પ્રહાર પણ શરૂ થઈ ગયા છે. ભાજપે કહ્યું છે કે આ માત્ર રાજકીય નાટકો છે. 22 વર્ષે ભારતીય જનતા પાર્ટીની ગવર્મેન્ટે આદિવાસી સમાજની વિકાસ યાત્રા કાઢેલી. એમને શરમ આવવી જોઈએ કે 22 વર્ષે એમને કોઈ રાઈટ વિકાસ શબ્દ કે આદિવાસી સમાજમાં તકલીફ છે આવું કહેવાનો અધિકાર સરકારને ન હોવો જોઈએ, કારણ કે 22 વર્ષથી એ લોકો બેઠેલા છે. કોંગ્રેસને ચૂંટણી વખતે આદિવાસી યાદ આવ્યા છે, ગુજરાતની જનતા યાદ આવી છે. ભારતીય જનતા પાર્ટીએ સતત યાત્રાઓ દ્વારા, કાર્યક્રમો દ્વારા આદિવાસી વચ્ચે પ્રવાસો કર્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 15,000 કરોડનું વનબંધુ કલ્યાણ યોજના આપી હતી. સેંકડો વાર આદિવાસી વિસ્તારમાં પ્રવાસ કર્યો હતો. 2012માં પણ 40,000 કરોડ રૂપિયાનું વનબંધુ કલ્યાણ પેકેજ યોજના નરેન્દ્રભાઈ આપી હતી. એમણે પણ યાત્રા કરી હતી. અંબાજીથી શરૂ કરીને સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા સમગ્ર આદિવાસી પટ્ટીમાં ગઈ હતી. કોંગ્રેસ હલબલી ગઈ છે. અમે તો સતત જનતાની વચ્ચે રહ્યા છે, પરંતુ કોંગ્રેસ ચૂંટણી આવે ત્યારે એ આવી છે. 20 એપ્રિલ 25 એપ્રિલ ગમે ત્યારે રિઝોલ્યુશન માટે વિધાનસભા ભંગ કરીને ઇલેક્શન કમિશનને કહી શકે કે નાઉ વી આર રેડી ફોર ઇલેક્શન, પ્લીઝ ગીવ અસ ધ ડિટેલ શેડ્યુલ જે આપવો એમને. એવું હોતું નથી. ઇલેક્શન માટે 25 દિવસ જોઈએ ઇલેક્શન કમિશન.
ઇલેક્શન કમિશનને 25 દાડા જોઈએ. વિધાનસભાનું વિસર્જન ક્યારે કરવામાં આવશે એની મને માહિતી કે ખબર નથી, પરંતુ કોંગ્રેસનું વિસર્જન નક્કી છે. નવેમ્બર-ડિસેમ્બર ચૂંટણી 2017માં એની ડ્યુ ડેટ છે. કેન્દ્રીય નેતૃત્વના હાથમાં ચૂંટણી ક્યારે કરવી તે છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે નવેમ્બરમાં વિજય રથ આવશે તેવી વાત કરી હતી, પરંતુ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ભાજપ ગમે ત્યારે ચૂંટણી આવે ત્યારે 150 સીટ જીતવા માટે સક્ષમ છે, સજ્જ છે.